મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા મોહરમ માસની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં ઇસ્લામમાં મોહરમએ ન્યૂ યર તરીકે એટલે કે નવા વર્ષની શરૂઆત કરતો મહિનો પણ છે. પરંતુ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર એવા નવાસા એ રસૂલ કે જેમને કરબલામાં એમના સાથીઓ સાથે શહીદ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ દ્વારા ઇસ્લામ સહિત ઇન્સાનિયત અને હકની લડાઈ ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરી પોતાની કુરબાની આપીને સમગ્ર વિશ્વને ઇન્સાનિયત શીખવાડી ગયા અને પોતે અન્યાયની સામે સર નહીં ઝુકાવી સર કટાવી દઈને કરબલામાં ઇસ્લામ અને સચ્ચાઈને બચાવી હતી, જેથી મુસ્લિમ બિરાદરો મોહર્રમમાં ન્યૂ યરનું સેલિબ્રેશન નહીં કરી અને કરબલાના ઇમામોને યાદ કરી તાજિયા બનાવી, પાણીની પરબ બનાવી, સબીલે હુસેન કરી, નિયાઝ કરી અને તિલાવતે કુરાન કરી કરબલામાં શહીદ થયેલા ઇમામોને યાદ કરતા હોય છે. આ ઇન્દરપુરા બધી રોડ જીવનજી કરીને એક આ છે, બજમે હુસૈની મંડળના નામથી આ તાજિયો છે. અને આ ઇન્દરપુરા બધી રોડની અંદર વર્ષો જૂનું કઈ વર્ષોથી ઇતિહાસથી તાજિયો અહીંયા બનાવવામાં આવે છે. અને બીજું તમે આ તાજિયાની અંદર જે ફોલ્ડિંગ હોય હમણાં જે 8 ફોલ્ડિંગ, જે પહેલાં તો ફોલ્ડિંગની કંઈ વસ્તુ જ નહીં હતી, બુનિયાદ જ નહીં હતી. પણ આ તાજિયાની એક એવી થાનક છે કે જે બુનિયાદ ફોલ્ડિંગની હતી એ અહીંથી સ્ટાર્ટ થાય છે ને પહેલાં સુરતના ફોલ્ડિંગ પણ અહીંથી જ થયું છે. આ તાજિયા અમે મેક્સિમમ 25 દિવસમાં પૂરું કર્યું છે, પણ બહુ ઓછા દિવસમાં અમે પૂરું કર્યું છે આટલું મોટું કામ. ને અમે મેક્સિમમ બહુ મોટું ગ્રુપ છે ને એ કામ અમે પૂરું કર્યું છે. સુરતમાં તાજિયા બનાવવાનું સૌથી મહત્વનું કારણ શું? અમે તાજિયા બનાવવાનું સૌથી મહત્ત્વનું કારણ છે કે અમારા શહીદ જે ઇમામ હુસૈન થયા હતા કરબલામાં 72 સાહિત્ય જે થયા હતા એમની યાદમાં અમે તાજિયું બનાવીએ છીએ. તાજિયા બનાવવા પાછળનો મુખ્ય મેસેજ શું છે? તાજિયા બનાવવાનું મુખ્ય મેસેજ એવું છે કે અમે જે કરબલામાં જે શહીદ થયા છે એમની યાદમાં કે જે યાદ તાજા થાય એના માટે એ છે અમારું મુખ્ય મેસેજ. કોમી એકતાનો માહોલ માટે મારો એક મેસેજ આગળ પણ મેં આપેલું હતું ને આ વખતે પણ આપું છું કે અમે મોહરમ તાજિયાની અંદર પણ અમે કોમી એકતાનો માહોલ લઈને જ અમારી બાજુમાં જે ગોલવાડ છે એ પણ દર વખતે ગણપતિ ઉત્સવ કરીએ તો અમે પણ એમને સાથ સંગ્રહ આપે છે. અમે મોહરમમાં પણ અમને પણ સાથ સંગ્રહ આપે છે. આજથી 3 વર્ષ પહેલાં તાજિયા અને ગણપતિ એક સાથે હતા ને એની અંદર એક સાથે અમે કોમી એકતાનો માહોલ ઉજવ્યો હતો. પોલીસ પ્રશાસનની આ વખતે કામગીરી અને નવા પોલીસ કમિશનર આવ્યા છે, કેવા પ્રકારની કામગીરી બંદોબસ્ત આપવામાં આવ્યો? કામગીરી તો અમને પોલીસ પ્રશાસનની ખૂબ લાગી. પોલીસ પ્રશાસન છે, પછી અમારા તાજિયા કમિટી છે, એફઓસી છે, પછી જે અમારા જે કમિટીના સદસ્ય છે, મેમ્બરો છે, એમની ખૂબ અમને સપોર્ટ મળે છે. એના સપોર્ટ પર અમે તાજિયાનું રૂટ ચાલુ જે કરીએ છીએ અમારે 9મે કતલની રાત્રે જાપા બજાર અમારે અહીંથી લઈને જાપા બજાર ડેવડી થઈને અમે મોતી ટોકીસ નવાબીવાડી થઈને પાછા અહીંયા આવે છે. એમાં પોલીસ પ્રશાસનનો બહુ સહકાર મળે છે, તાજિયા કમિટીનો સહકાર મળે છે અને એ એરિયાના જે પણ જે છે એ લોકોનો અમને બહુ સહકાર મળે છે. પરમિટના હિસાબથી તાજિયા જોવા જાય તો મેક્સિમમ 250થી 300 તાજિયાની પરમિટ હોય છે દર વખતની જેમ આ વખતે પણ. ને આ વખતે જે બારિશનો માહોલ છે એ હિસાબથી પણ મારો એક મેસેજ એવું છે કે જલ્દ બને જલ્દ એ તાજિયા લઈને નીકળે અને વિસર્જન કરે.